क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। આપણે બધા જ પ્લેનમાં મુસાફરી કરીએ છીએ. ક્યારેક એવું પણ બને છે કે આપણી ટ્રીપ કેન્સલ થાય તો આપણે ટિકિટ કેન્સલ કરાવી દઈએ છીએ. આ સમયમાં એક કોમન પ્રોબ્લેમ એ થઈ ગઈ છે કે આ ફેર રિફંડ માટે આપણે મહિનાઓ સુધી વેટ કરતા રહી જઈએ છીએ. આપણે મહિનાઓ સુધી કસ્ટમર કેરમાં કોલ કરીએ છીએ અને કસ્ટમર કેર તરફથી આપણને બસ એક જ જવાબ મળે છે કે ફેર રિફંડ હજુ પ્રોસેસમાં છે. શું આવું તમારી સાથે પણ કંઈક બન્યું છે? તો પછી આ વિડીયો તમે છેક સુધી જોજો, કેમ કે આ વિડીયોમાં હું તમને એ જણાવવાની છું કે આ સિચ્યુએશનની અંદર તમારે શું કરવાનું છે. બહુ જ ઇઝી છે. સૌથી પહેલાં તમારે NCH એટલે કે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર 1915 યાદ રાખી લો. આ નંબર 1915 પર કોલ કરવાનો છે અને તમારી પ્રોબ્લેમ કહેવાની છે અને કમ્પ્લેન રજીસ્ટર કરાવવાની છે. આ સિવાય તમે નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઇન સિવાય પણ તમે કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકો છો. રિસન્ટલી જ અંદમાન અને નિકોબારના પોર્ટ બ્લેરમાં આવું જ કંઈક બન્યું છે, જ્યાં કસ્ટમરે એક ટિકિટ કેન્સલ કરી અને ત્યારબાદ રિફંડ માંગ્યું તો તેમને રિફંડ ન મળતા કસ્ટમરે દાખિલ પોર્ટલ થ્રુ કન્ઝ્યુમર કમિશનના કેસ દાખલ કરાવ્યો. એટલે આ રીતે પણ તમે કમ્પ્લેન કરી શકો છો. અને બસ પછી શું, જે કસ્ટમર હતું તેને રિફંડ તો મળ્યું જ, પરંતુ તેની સાથે સાથે તેને વ્યાજ પણ મળ્યું અને માનસિક રીતે જે હેરાન પરેશાન થયા હતા તેનો ખર્ચ પણ મળ્યો. બસ એટલે જો તમારી સાથે પણ આવું કંઈક થતું હોય તો બિલકુલ ટેન્શન ન લેશો અને આ વિડીયો સેવ કરી લો અને સાથે મેક્સિમમ લોકોને શેર પણ કરો.